नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसु मङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निराधार। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्ष शास्त्र अर्थात तत्वासूत्र तथा पूज्यपाद स्वामी रचित तत्वासूत्रनी टीका सर्वार्थ सिद्धि અને બીજી ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે બીજા અધિકારના 30મા સૂત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ, પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 30મા સૂત્રની અંદર વિગ્રહ ગતિમાં આહારક અને આહારકની વ્યવસ્થા એમ કહી અને જે વાત કરવામાં આવી કે આહારકપણું ક્યાં સુધી હોય છે. વિગ્રહ ગતિ એટલે અહીંયા સંસારી જીવને જે ગતિ જે છે એનો વિચાર કરીએ છીએ તો એમાં વક્રતા છે એટલે વિગ્રહ ગતિ લીધી છે અહીંયા. તો એમાં કેમ કે જે મુક્ત જીવ છે એને તો કોઈ આહાર હોતો જ નથી, એનો તો કોઈ પ્રશ્ન નથી. અને અનાહારક ને આહારક બેની વાત લેવી છે એટલે શેને માટે વાત લીધી છે કે જે જીવોને હજી જન્મ લેવાનો છે તો એ બીજા શરીરમાં જાય ત્યાં સુધીમાં કેવી રીતે છે, તો એમાં એક સમય લાગે, બે સમય લાગે, 3 સમય લાગે કે 4 સમય લાગે, અને એમાં એક સમય લાગે છે તો સીધો પહોંચે છે. તો એ ત્યાંથી જે આહારક હોય છે અને આહાર એ શા માટે લે છે તો કે છે કે એને જે શરીર જે ધારણ કરવાનું છે એ માટે અને જે 6 પ્રકારની પર્યાપ્તિ જે છે તે માટે એને આહાર લેવાનો થાય છે. એમાં કર્મના પૂતગળો જે આવે છે એ નથી લેવામાં, એમાં અહીંયા નો કર્મની અપેક્ષાથી વાત છે, એનો આહાર લેવાનો અપેક્ષાથી વાત છે. એટલે જ્યારે એ 2 સમયમાં પહોંચે છે તો એક સમય સુધી અનાહારક હોય છે અને પછી બીજા સમયે આહારક થઈ જાય. એટલે જ્યારે એ જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચે એ વખતે એ આહારક થાય છે. 3 સમય હોય તો 2 સમય સુધી એ અનાહારક રહે અને પછી પણ એ અનાહારક જે અવસ્થા છે એ દરમિયાનમાં પણ એ કર્મને રજકણું આવવું તો થાય છે. એટલે એ અપેક્ષાથી વાત નથી. નો કર્મનો રૂપ આહાર જે એ વખતે નથી હોતો ને બીજા સમયે એને હોય છે. એવી રીતે 4 સમય હોય તો પણ એવી જ રીતે સમજવાનું કે ચોથા સમયે એ આહારક થઈ જાય છે. તો આ વાત આપણે અહીંયા 30મા સૂત્રમાંથી લીધી છે. સહેજ સર્વાર્થ સિદ્ધિમાંથી એનું વર્ણન વાંચી લઈએ. 30મું સૂત્ર, 1, 2 या 3 समय तक जीव अनाहारक रहता है. 1, 2 या 3 समय तक जीव अनाहारक रहता है એટલે જે 3 સમય અનાહારક રહે ચોથા સમયે આહારક થાય. જે 2 સમયે અનાહારક રહ્યો એ ત્રીજા સમયે આહારક થાય. અને જે એક સમય અનાહારક જે રહ્યો છે એ બીજા સમયે આહારક થઈ જાય. અને જે એક સમયમાં જ પહોંચે છે એ તો आहारक થાય છે. तो यहाँ समय का अधिकार होने से यहाँ उसका संबंध होता है. वहाँ पद का अर्थ विकल्प है और विकल्प जहाँ वहाँ पद का अर्थ विकल्प है और विकल्प जहाँ तक अभिप्रेत है वहाँ तक लिया जाता है. એટલે જ્યાં સુધી અભિપ્રાય હોય ત્યાં સુધી લેવામાં આવે એટલે અભિપ્રેત કહેવાય. जीव एक समय तक, 2 समय तक या 3 समय तक अनाहारक होता है, यह इस सूत्र का अभिप्राय है. 3 शरीर और 6 पर्याप्तियों के योग्य पुद्गलों के ग्रहण करने को आहार कहते हैं. जिन जीवों के इस प्रकार का आहार नहीं होता है वे अनाहारक कहलाते हैं. किंतु कार्मण शरीर के सद्भाव में कर्म के ग्रहण करने में अंतर नहीं पड़ता. ये तो कर्म कारण शरीर છે તેને કર્મ કે ગ્રહણ કરને में એટલે એ વખતે એને કર્મના ઉદ્ગળો તો આવે છે, એની વાત તો અહીંયા નથી અનાહારકમાં કે આહારકની અંદર.
जब यह जीव उपपाद क्षेत्र के જ્યાં ઉપજ્યું છે ત્યાં પ્રતિ रुजु गति से रहता है એટલે હવે ત્યાં જ પહોંચવા આવ્યો છે ત્યારે तब आहारक होता है, बाकी के 3 समयों में अनाहारक होता है। એટલે આ જે કહ્યું એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે એક સમયમાં પહોંચતો હોય તો તરત જ ત્યાં આહારક થઈ જાય। तो આ 30મા સૂત્રની વાત લીધી। इसका प्रकार अन्य गति को गमन करने वाले जीव के नूतन दूसरे पर्याय की उत्पत्ति के भेदों को दिखलाने के लिए आगे का सूत्र कहते हैं। इस प्रकार आ रीते अन्य गति को गमन करने वाले जीव के એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે એવા જીવને નવું શરીર જે પ્રાપ્ત કરે છે તો હવે એની વાત કરવી છે। नूतन दूसरे पर्याय की उत्पत्ति के भेदों को दिखलाने के लिए आगे का सूत्र કહે એટલે બીજા શરીરમાં જે જાય છે એની વાત લેવી છે। મૂળ તો એ બીજી ગતિમાં જાય છે તો ગતિને અનુરૂપ એને શરીર હોય છે તો એની હવે 31મા સૂત્રથી વાત કરે છે। 5 સૂત્રમાં એ બધી વાત આવે છે તો એ આજે આગળ આપણે લઈએ છીએ। બીજા અધિકારનું સૂત્ર 31 જન્મના ભેદ એમ અહીંયા એનું શીર્ષક આપવામાં આવ્યું છે કેમ કે એ વિગ્રહ ગતિ દ્વારા એ ત્યાં પહોંચ્યો ને તો હવે શરીર ધારણ કરવાનો છે ને એટલે એ રીતે વાત લીધી છે। જો એક સમયની અંદર જેને શરીર ધારણ કરવાનું છે એની પણ વિગ્રહ ગતિ એક સમયની હોય અને ભગવાન એટલે કે જે સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે મુક્ત જીવ એને પણ એક સમય લાગે પણ પેલા ને એક સમય જે લાગે છે સિદ્ધ પરમાત્માને એ એક સમયમાં તો 7 રાજલોક સુધી એમની ગતિ થઈ જાય અને સિદ્ધ શિલાના ઉપર એ બિરાજમાન થઈ જાય છે। જ્યારે આ એક સમયમાં જે કોઈને એક સમયની જે વિગ્રહ ગતિ હોય તો એ વિગ્રહ ગતિમાં તો એ શરીર ધારણ કરવાનો છે, પેલા તો શરીર ધારણ નથી કરતા અને એ તો એ કંઈક એટલું 7 રાજુ એટલું કંઈક ક્ષેત્ર એક સમયમાં પાર કરી અને પહોંચે છે એવી કોઈ વાત નથી। બીજું એ આહારક છે, એને આહાર હોય છે કેમ કે શરીર ધારણ કરે છે એક સમયમાં એટલે ત્યાં તરત જ પહોંચતા। એટલે એક અપેક્ષાથી જે વાત કહેવામાં આવી કે એક સમયની અંદર મુક્ત જીવ જે છે એ અને એક સમયની અંદર જેને શરીર ધારણ કરવાનું છે એ બંનેની માટેની વાત લીધી તો કોઈ અપેક્ષાએ એને અવગ્રહ કહેવું હોય તો જરાક એમાં ભેદ પડે છે એ સમજી લેવાનું કેમ કે વળાંક નથી એ અપેક્ષાએ અવગ્રહ કહેવાય પણ બીજી રીતે જોઈએ તો એને જે ગતિ જે થઈ રહી છે એમાં ભલે વળાંક નથી આવતા એક સમયમાં પહોંચે છે એટલે પણ બાકી તો એ આહાર પણ ગ્રહણ કરે છે શરીર પણ ધારણ કરવાનો છે અને કંઈ 7 રાજુ એટલું બધું કંઈ જતો નથી તો એ વાત સમજવાની છે। અહીંયા હવે જ્યારે એ શરીર ધારણ કરવા માટે આવ્યો છે તો પછી એ ધારણ જે શરીર ધારણ કરે છે એટલે એને જન્મ કહેવામાં આવે તો એ જન્મના ભેદ અહીંયા કહેવામાં આવે છે। તો 31મા સૂત્રમાં કહે છે કે સમૂર્છન ઘર ઉપપાદા જન્મ અને સંધિ ભેગી કરીને એમ લીધું છે સૂત્રમાં કે સમૂર્છન ગર્ભોપપાદા જન્મ એટલે ગર્ભ ઉપપાદ સમૂર્છન ગર્ભ ઉપપાદા જન્મ તો સમૂર્છન ગર્ભ અને ઉપપાદ એવા 3 પ્રકારના જન્મ હોય છે। આ મૂળભૂત વાતને યાદ રાખી લેવાની। જન્મ 3 પ્રકારે હોય એમાં કોઈ પણ જીવને જન્મની વાત લીધી એટલે કે એક ગતિમાંથી બીજી ગતિમાં જે જાય અથવા તો એવી ને એવી ગતિમાં પણ જાય મનુષ્યમાંથી મનુષ્યમાં જાય તો પણ તિર્યંજમાંથી તિર્યંજમાં જાય તો પણ તો એને જે જન્મ થવો એ ઉત્પન્ન થવું એટલે નવો તો કાંઈ ઉત્પન્ન થતો નથી ઉપજે છે એમ કહેવાય। તો એ ઉપજવું જે થાય છે 3 પ્રકારે જ થાય એમાં ચોથો કોઈ પ્રકાર હોતો જ નથી। આ મૂળ વાતને મગજમાં બેસાડી દેવાની। સમૂર્છન ગર્ભ અને ઉપપાદ એવા 3 પ્રકારના જન્મ હોય છે। તો જન્મને માટેની બહુ સહેલી વ્યાખ્યા અહીંયા રામજીભાઈએ લીધી છે સંકલનમાં કે જન્મ એટલે નવીન શરીર ધારણ કરવું તે જન્મ। નવીન શરીર ધારણ કરવું તે જન્મ કોઈ પણ જીવને માટે એટલે એ સંસારીની જ વાત છે। જ્યાં સુધી
જ્યાં સુધી એ કર્મ સહિત છે ત્યાં સુધી જ એ નવું શરીર ધારણ કરવાનો છે. કર્મ રહિત જીવ છે એ તો નવું શરીર ધારણ કરવા જતો જ નથી. એને તો છેલ્લું શરીર છોડ્યું છે, મુક્ત શરીરે ચરમ શરીર છોડ્યું છે, એટલે હવે એને તો કોઈ પ્રશ્ન નથી. એટલે જે સંસારી જીવની અપેક્ષા એ આખી વાત છે. એ બે વાત થઈ. એક તો જન્મ એટલે જે નવીન શરીર ધારણ કરવું તે, અને એ બધા જ જીવોને માટે આ ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે. સમૂર્છન, ગર્ભ અને ઉપપાદ, એ ત્રણ પ્રકારે જ જન્મ હોય. એમાં વર્ણન જે કર્યું છે એમાં પહેલું સમૂર્છન નથી લીધું, પહેલું ગર્ભ ને પછી ઉપપાદ અને પછી છેલ્લે સમૂર્છનની વાત લીધી છે. તો ટીકામાં પહેલી વાત તો જન્મની વ્યાખ્યા કરી દીધી. બહુ સહેલી વ્યાખ્યા કરી છે કે નવીન શરીર ધારણ કરવું તે જન્મ. એટલે આત્માનો કોઈ જન્મ થતો નથી, માત્ર એ શરીર બદલે છે. નવા કપડાં પહેરીએ આપણે, બીજા કપડાં પહેરીએ એવી વાત છે. શરીર બદલાયું ને, સંસાર અવસ્થામાં શરીરો બદલાય છે. આપણે કપડાં રોજ વસ્ત્ર બદલીએ છીએ, એની સાથે સરખામણી કરવા જેવી વાત છે. પણ આપણે તો એના એ જ રહીએ છીએ, માત્ર ઉપરના વસ્ત્રો જે છે એ બદલાય છે, અને એ વસ્ત્રમાં આપણે પોતાપણું કરીએ છીએ, એ મારું છે એમ, અને એમાં જ આપણે અભિમાન પણ કરીએ છીએ. એવું જ કંઈક અહીંયા જન્મની બાબતમાં પણ છે. જે નવા નવા શરીર ધારણ કરે છે એ સાથે જીવને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી તો એમ જ છે કે એનું અસ્તિત્વ જ એ રીતે છે. કેમ કે જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે એવું જે શરીર એને હંમેશા ખ્યાલમાં રહે છે, અને એને જે જાણે છે પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને તો જાણતો નથી. એટલે નવું શરીર ધારણ કરવું તે જન્મ છે. એટલી વાતમાંથી આપણે વિચાર કરીએ તો દરેક શરીર સાથે જીવ રહે છે ત્યારે એ પોતે છે એમ કરીને રહે છે. શરીર સહિત પોતાનું અસ્તિત્વ માની અને જે રહ્યો છે ને, એટલે જ આ ભવના ભ્રમણ થયા છે. એ માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી એ જન્મ થયા કરે, શરીર ધારણ કરવા જ પડે ત્યાં સુધી જન્મ થાય. અને જન્મ થાય તો મરણ પણ થાય, કેમ કે શરીર એ કાયમ તો રહેવાનું નથી. એ શરીર જંગ છે એની અંદર ફેરફાર થાય છે અને એ શરીર છૂટી જાય છે. તો આ જન્મની મૂળ વાત જે છે એને જ આચાર્ય ભગવાને ખૂબ સમજાવી છે કે ભાઈ જન્મ મરણ થાય જ છે, અને જન્મ મરણ જરા આ બધું જે છે શરીરને કારણે જે કહેવામાં આવ્યું છે, પણ ખરેખર તો એમાં જીવનો પોતાનો દોષ છે. મિથ્યાત્વને કારણે એવા જન્મ મરણ અને શરીરમાં પછી ફેરફારો વગેરે જે છે આ બધું થયા કરે એટલે દુઃખી થાય છે. એના ઉપર તો આખું અધ્યાત્મ કહેવામાં આવ્યું છે. અહીંયા આપણે એ વાત વધુ વિસ્તાર નથી લેતા. તો જન્મની વાત છે. સમૂર્છન, ગર્ભ અને ઉપપાદ ત્રણ પ્રકાર એ ઉપજવું થયું છે. સમૂર્છન જન્મમાં કહે છે કે પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા માતા પિતાના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમૂર્છન જન્મ કહે છે. અહીંયા એક શબ્દ અહીંયા વાક્યમાં રચનામાં મૂકી છે કે પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા. એટલે શું? પોતાના શરીરને યોગ્ય એટલે શું? કયા પૂતગળો યોગ્ય છે? ભગવાન આત્માને એકેય પૂતગળ યોગ્ય છે જ નહીં. પણ જ્યારે એની ગતિ એવી થઈ છે તો એ ગતિમાં જે શરીર પ્રાપ્ત થાય તો એ શરીરની અપેક્ષાથી અહીંયા વાત કરવામાં આવી છે. તો એ શરીર માટેના પૂતગળો એ ક્યાંથી ગ્રહણ કરે એમ અહીંયા તો કહેવું છે. પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા આ સમૂર્છન જન્મમાં કે છે એ પૂતગળો ક્યાંથી પ્રાપ્ત કરે એને માટે કહે છે કે માતા પિતાના રજ અને વીર્ય વિના જ એ પૂતગળો દ્વારા શરીરની રચના થાય તો એને સમૂર્છન જન્મ કહે છે. માતા પિતાના રજ અને વીર્ય, માતા રજ અને પિતાનું વીર્ય એના વિના જ શરીરની રચના થવી તેને સમૂર્છન જન્મ કહે છે. સમૂર્છન જન્મમાં જરાક થોડુંક અત્યારે પછી આગળ વધારે વાત આવશે, પણ સહેજ વિચાર કરીએ તો આપણને જે જોઈએ છે ને કે એક બરણીની અંદર ચોખા ભરેલા છે તો એમાં ધનેડા થઈ જાય, કે કોઈ દાળ ભરેલી છે તેમાં ધનેડા થઈ જાય, અને પછી આપણે કહીએ કે બરાબર સાફ નહોતા કર્યા એટલા માટે થઈ ગયા વગેરે વગેરે અનેક કારણો આપણે આપીએ છીએ. એમાં જીવ, નાના નાના જીવો, સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થઈ જાય છે. અહીંયા હમણાં આપણે જોયું ત્યારે કંઈ ન હતું, અને એક કલાક પછી આવીએ તો આપણને લાગે કે આટલી બધી સંખ્યાબંધ આમ ઝીણી ઝીણી લાલ કીડીઓ ક્યાંથી અહીંયા થઈ ગઈ? હમણાં તો કંઈ હતું નહીં. આ બધું જે થાય છે ક્યાંથી થાય છે, કેવી રીતે ઉત્પન્ન થાય છે? બધું સમૂર્છન જીવોની ઉત્પત્તિ છે એટલે ત્યાં થઈ જાય છે. હવે સમૂર્છન જે ઉત્પત્તિ જે થાય છે તો એમાં ત્યાં જે સમૂર્છન તરીકે જે ઉત્પન્ન થાય છે, ઉપજે છે, એ તો છેવટે છે તો જીવ જ છે, તો જીવ જ.
પણ બિચારાને એવા કર્મ બાંધીને આવ્યો છે કે એનો જન્મ એવી રીતે થાય છે, સમૂર્છન તરીકે થાય છે, અને આપણે એને ખૂબ 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 એની અવસ્થા બહુ એવી જે થઈ છે એટલે આપણે એને હીણી દશા તો સમજીએ છીએ, પણ છતાંય આપણે એને એવી રીતે જ જોઈએ છીએ. અને તિરસ્કાર મોટામાં મોટી વાત તો એ છે. અને મોટા ભાગે જે લોકો જૈન નથી એ બધા તો આ બધી જગ્યાએ એની ઉત્પત્તિ થાય છે તો બધું જેને મારી નાખવા માટેના પ્રયત્નો કેટલા બધા કરે છે, કેટલા જીવોને અણી નાખે છે, કેટલા બધા જીવોને. સમૂર્છન જીવો તો પાછા સંખ્યાબંધ હોય. જરાક વિચાર કરવો જોઈએ કે સમૂર્છન જીવ છે, પછી વિચાર કરવાનો તો શું કરવું. પ્રભુ એટલી ચોખ્ખાઈ વગેરેનું ધ્યાન રાખવાનું, અને સમૂર્છન જીવોની પણ બને ત્યાં સુધી હિંસા ન કરવી એવો અંતરમાં ભાવ હોવો જોઈએ. કે સમૂર્છન તો એ છેવટે જીવ છે, સૂક્ષ્મ છે, દેખાય છે આપણને નરી આંખે, પણ એ જીવ છે. અહીંયા કહે છે કે પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા, એટલે એની એવી દશા થઈ છે એટલે એવું જ શરીર એને મળવાનું છે. એ જ પ્રમાણે એને જ્ઞાનનો ઉઘાડ હશે, બધું એ પ્રમાણે જ હશે, તો પછી શરીરે એવું જ મળે, એટલી જ ઇન્દ્રિય મળે. તો કે પોતાના શરીરને યોગ્ય પૂતગળો દ્વારા માતા પિતા ના રજ અને વીર્ય વિના જ શરીરની રચના થવી તેને સમૂર્છન જન્મ કહે છે. એમાં કઈ એવું નથી કે એક ઇન્દ્રિય જ હોય. તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય બધા જે છે સમૂર્છન ઉત્પત્તિ જે કેવી છે ને, અરે પચેન્દ્રિય અસંગની પણ હોય છે, અને અપર્યાપ્ત સંઘની પચેન્દ્રિય પણ હોય છે. એ આગળ આવશે ત્યારે આપણે લઈશું એનો વિસ્તાર. અહીંયા કહે છે કે આ પ્રકારે જે સમૂર્છન જીવોની જે ઉત્પત્તિ થાય છે એ શરીરની રચના છે. જીવ તો જીવ જ છે, શરીર એવી રીતે એને પ્રાપ્ત થાય છે. કેમ કે જન્મની વ્યાખ્યા જ કઈ રીતે કરી કે નવીન શરીર ધારણ કરવું તે જન્મ. હવે બીજા પ્રકારની વાત લે છે, ગર્ભ જન્મ, સમૂર્છન જન્મ પછી ગર્ભ જન્મ. એટલે શરીર ધારણ કરે છે તો એમાં આ બીજી રીત છે ગર્ભ દ્વારા. તો કે છે કે સ્ત્રીના ઉદરમાં રજ અને વીર્યના મળવાથી જે જન્મ થાય તેને ગર્ભ જન્મ કહે છે. ત્રીજો પ્રકાર જન્મનો કહે છે ઉપપાદ જન્મ, એટલે માતા પિતાના રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિત સ્થાન વિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. આમાં પણ માતા પિતાનો રજ નથી હોતું, પણ પેલા સમૂર્છનમાં આમાં ફેર ઘણો છે. આમાં તો જે ઉત્પન્ન થાય છે એ તો દેવ અને નારકી જે સંઘની પચેન્દ્રી જીવો છે એ ઉત્પન્ન થાય છે, અને સીધા જ આખી એ ત્યાંથી ઉત્પન્ન થાય છે. તો એ દેવ ઉત્પન્ન થાય છે તો એ યુવાન તરીકે જ ત્યાંથી તરત જ થઈ જાય છે. અંતર મુહૂર્તમાં તો એવી રીતે થઈ જાય છે. એને કઈ આ બધી બાલ્ય અવસ્થા ને આ બધું કઈ હોતું નથી. નારકીને પણ એવી કોઈ બાલ્ય અવસ્થા ને કિશોર અવસ્થા ને એવું કઈ હોતું નથી. તો કે છે માતા પિતાના રજ અને વીર્ય વિના દેવ અને નારકીઓના નિશ્ચિત સ્થાન વિશેષમાં ઉત્પન્ન થવાને ઉપપાદ જન્મ કહે છે. અને આ ઉપપાદ જન્મ વાળું શરીર વૈક્રિય રજકણોનું બનેલું હોય છે. એમાં હંમેશા એ શરીર જે હોય એ વિક્રિય શરીર જ હોય, વિક્રિય શરીર જ હોય ઉપપાદ જન્મમાં. હવે આગળ કે છે, બીજી વાત કે છે સમંતત વત્તા મૂર્છનમ, એ વડે સમૂર્છન શબ્દ બન્યો છે. સમૂર્છનની વાત લે છે તો તેમાં સમંતત નો અર્થ ચારે બાજુ અથવા જ્યાં ત્યાં થાય છે. ચારે બાજુથી, ઉપર નીચે બાજુ અને એની સાઈડમાં પણ બધી બાજુથી, એ જ્યાં હોય ત્યાંથી એ શરીરને યોગ પૂતગળોને ગ્રહણ કરે છે. એટલા માટે એ વાત લીધી છે, ચારે બાજુ અથવા જ્યાં ત્યાં થાય છે. અને મૂર્છનનો અર્થ શરીરનું બની જવું એવો થાય છે. એટલે જીવ એનું શરીર જે બને છે જે તો એ પૂતગળ પરમાણુ જે શરીર ને યોગ્ય જે ગ્રહણ કરે છે એ એની જ્યાં એ જીવ જ્યાં આવ્યો ત્યાંથી એની આસપાસમાં રહેલા બધા એ પૂતગળો જે છે એમાંથી એ ગ્રહણ કરે છે. ત્રીજું, જીવ અનાદિ અનંત છે, એટલે તેને જન્મ મરણ હોતા નથી. હવે થોડીક અધ્યાત્મની વાત અહીંયા રામજીભાઈ લીધી છે. ખરેખર તો જીવને જન્મ મરણ હોતા નથી, પણ અનાદિથી જીવને પોતાના સ્વરૂપની ભ્રમણા, મિથ્યા દર્શન, એને મિથ્યા શ્રદ્ધા હોવાથી તેને શરીર સાથે એક ક્ષેત્ર અવગા સંબંધ થાય છે.
અને અજ્ઞાનથી જીવ છે તે શરીરને પોતાનું માને છે. વળી એ જ રીતે અજ્ઞાનને કારણે એટલે કે મિથ્યાત્વ સહિત એની માન્યતા છે, એટલે મિથ્યાત્વ ને લીધે એ એમ પણ માને છે કે શરીરને હું હલાવી ચલાવી શકું છું, શરીરની ક્રિયા હું કરી શકું, એ વગેરેથી એની એવી ઊંધી માન્યતા છે. તો એવી ઊંધી માન્યતા વગેરે એને છે, તો એને કારણે ફરી પાછા એવા બંધ કરે છે, કર્મના બંધ કરે છે અને ફરી પાછો એ શરીર છોડી અને બીજા શરીરમાં જાય છે. તેમ જન્મ મરણ ચાલ્યા જ કરે છે, ભવના ભ્રમણ થયા જ કરે છે. અનાદિથી આ ચાલ્યું આવ્યું છે. એવું તો ક્યારેય હતું નહીં કે જીવ શરીર વગરનો પહેલા હોય અને પછી શરીરની શરૂઆત થઈ હોય. એવું વસ્તુ સ્વરૂપ હોતું જ નથી. કોઈ જીવને કોઈએ ઉત્પન્ન કર્યો હોય એવું પણ વસ્તુ સ્વરૂપ નથી. કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ બધા એ સૃષ્ટિની રચના કરીને જીવોને ઉત્પન્ન કર્યા એવી કોઈ વાત હોતી નથી. અનંત કાળથી બધા જ જીવો એક સાથે જ છીએ. કોઈ આગળ પાછળ છે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. અને જ્યારથી જીવ છે ત્યારથી એ કર્મ સહિત હોય છે. અને કર્મ સહિત છે તો બધા જ પ્રકારના કર્મ સહિત છે, ઘાતી કર્મ ને અઘાતી કર્મો સહિત. એટલે એ પ્રમાણે એને શરીર હોય છે અને એની મિથ્યા માન્યતા છે એટલે એ ચાલ્યા કરે છે. તો કે છે કે એ વગેરેથી ઊંધી માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે અને તે વિકાર ભાવ હોય ત્યાં સુધી જીવને નવા નવા શરીરો સાથે સંબંધ થાય છે. તે નવા શરીરના સંબંધને સંયોગને જન્મ કહે છે અને જૂના શરીરના વિયોગને મરણ કહે છે. જૂના શરીરના વિયોગને મરણ કહે છે. આ શરીર છોડવું એને મરણ કહેવામાં આવે છે. પણ જો એ આ શરીરને છોડી અને હવે નવું શરીર ધારણ કરવા જતો જ નથી તો એને મરણ નથી કહેવાતું, એને નિર્વાણ કહેવાય છે. એને નિર્વાણ કહેવાય છે. મુક્ત જીવને નિર્વાણ હોય છે. કેવળી પરમાત્માને, હરિયન પરમાત્માને, તીર્થંકર ભગવાનને નિર્વાણ હોય છે. સમ્યક દ્રષ્ટિ થયા પછી ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે. જો સમ્યક દર્શન થયું હોય તો એ નવું શરીર પ્રાપ્ત થાય, પણ ક્યાં સુધી થાય કે ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી જીવને નવું શરીર પ્રાપ્ત થાય છે. અને તેમાં જીવનો કસાય ભાવ નિમિત્ત છે. એવું ચારિત્ર કેવળ જ્ઞાન થાય છે અને યથાખ્યાત ચારિત્ર થાય છે. એ દશા આવી જાય પછીથી નવા શરીર ધારણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે મૂળ વાત તો જે શરીર ધારણ થાય છે એની વાત શું છે કે જ્યાં સુધી એને કસાય ભાવ છે, કસાય થાય છે ત્યાં સુધી એને ભવના ભ્રમણ થાય છે. ચારિત્રની પૂર્ણતા થાય પછી કસાય રહેતા નથી. એટલે 12મા ગુણસ્થાને આવે ત્યારે ખરેખર તો પછી કોઈ કસાય રહેતા નથી. એ 12મા ગુણસ્થાને જે જીવ આવ્યો એને એ 13મે જ જવાનો છે, હરિયંત જ થવાનો છે. એટલે જ્યાં સુધી એ દશા નથી આવતી ત્યાં સુધી એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિના નિમિત્તે એને કસાય ભાવ જે થાય છે તો એને કારણે એવા કર્મના બંધ પડે છે અને એને ભવના ભ્રમણ થાય છે. એટલે એમાં કસાય ભાવ જે છે તે જીવનો કસાય ભાવ જે છે તે નિમિત્ત છે. નવું શરીર પ્રાપ્ત થવામાં જેવા ભાવ કરે છે એ પ્રમાણે ગતિ થાય છે અને ગતિ થાય છે એ પ્રમાણે એને એવું શરીર પ્રાપ્ત થાય છે. તો આ 31મા સૂત્ર ની વાત થઈ. હવે આ અહીંયા જે વાત કરવામાં આવી 31મા સૂત્રની અંદર તો જન્મના ભેદ એટલે જન્મ એટલે જે ઉપજવું જે થાય છે એ તો 3 પ્રકારે જ થાય. એ તો નિશ્ચિત વાત છે. સમૂર્છન, ગર્ભ અને ઉપાધિ 3 પ્રકારે જ જન્મ થાય એટલે કે એ પ્રકારે જ ઉપજવું થાય. નવીન શરીર ધારણ કરવાની આ 3માંથી કોઈ એક રીત હોય. 3માંથી કોઈ એક રીત હોય. એ સમૂર્છન દ્વારા થાય, ગર્ભ દ્વારા થાય કે ઉપાધિ દ્વારા થાય. તો આ વાત એને તો પકડી રાખવાની અને શુક્રવા થાય એનું કારણ સમજાયું. હવે એમાં યોનિઓના ભેદ લેવામાં આવ્યા છે. તો એ યોનિઓના ભેદની વાત આપણે લઈએ એ પહેલા 31મું સૂત્ર આપણે સરવાળ સિદ્ધિમાંથી વાંચીએ એટલે આપણને થોડીક વધારે સ્પષ્ટતા થશે. સરવાળ સિદ્ધિમાં અહીંયા 31મા સૂત્રમાં કહે છે કે समूर्छन गर्भ और उपपाद ये 3 जन्म है. 322 में कहे तीनों लोकों में
तीनों लोकों में ऊपर नीचे और तिरछे देह का चारों ओर से मूर्छन अर्थात ग्रहण होना समूर्छन है। एवी समूर्छन ની વાત નથી। तीनों लोकों में ऊपर नीचे और तिरछे देह का चारों ओर से मूर्छन अर्थात ग्रहण होना समूर्छन है। એનો અર્થ શું થયો કે સમૂર્છન જીવો બધે હોય એમ થયું ને। ત્રણ લોકમાં લીધું એમણે તો। तीनों लोकों में જે ગ્રહણ કરે છે સમૂર્છન જે ઉત્પત્તિ જે છે એમાં એ ગ્રહણ કરે છે ચારે બાજુથી ચારો ઓર સે એ મૂર્છન ગ્રહણ કરે છે। મૂર્છન એટલે ગ્રહણ, ચારે બાજુથી ગ્રહણ કરે છે। શું ગ્રહણ કરે છે? એ પૂતગળ પરમાણુ, શરીરને યોગ્ય પૂતગળ પરમાણુ ગ્રહણ કરે છે તો એ સમૂર્છન છે। પણ અહીંયા એક શબ્દ મૂક્યો એમણે, तीनों लोकों में ऊपर नीचे और पीछे देह का चारों ओर से मूर्छन अर्थात ग्रहण होना समूर्छन है। इसका अभिप्राय है चारों ओर से पुद्गलों का ग्रहण कर अवयवों की रचना होना। चारे तरफથી પુદ્ગળોને ગ્રહણ કરી અને એના શરીરને યોગ્ય પુદ્ગળોને ગ્રહણ કરી અને એ શરીર બનાવે છે, અવયવોની રચના કરે છે। હવે આ સમૂર્છનની વ્યાખ્યા લીધી। બીજી વાત આગળ લે છે કે સ્ત્રી के उदर में शुक्र और शोणित के परस्पर, शोणित એટલે बीज, परस्पर गरण अर्थात मिश्रण को, गरण शब्द मुक्यो छे यहाँ, गरण એટલે अर्थात मिश्रण को गर्भ कहते हैं। अथवा अथवा माता के द्वारा उपभुक्त आहार के गरण, गरण अर्थात मिश्रण, माता के द्वारा उपभुक्त आहार के गरण होने को गर्भ कहते हैं। आ एक વધારે વાત એમાં મૂકી છે। પહેલી વાત તો લીધી જ છે, એમાં શુક્ર અને બીજ અને એનું મિશ્રણ થઈ અને જે જન્મ થાય એને એ ગર્ભ કહેવામાં આવ્યું। પણ ગર્ભ જ કહેવામાં આવ્યું એ તો શરીરની અપેક્ષાથી આખી વાત છે। જીવ તો જે જીવ છે તેનો તે જ છે, પણ એ જે શરીર જે ધારણ કરે છે એ આ રીતે શરીરને ધારણ કરે છે। શરીર માટે થઈ અને કઈ એવું નથી હોતું કે આ રીતે જ શરીર થાય। જો સમૂર્છનની અંદર તો કેવી વાત કરી દીધી અને દેવોની અંદર તો વળી વાત આવશે ત્યારે જુદી રીતે આખી વાત આવે છે। શરીર જે જીવ ધારણ કરે એમાં આપણને તો એક જ કલ્પના રહેલી હોય અને એમાં પણ આપણે જે ગર્ભ જે હોય છે અને એમાં પંચેન્દ્રિય સંઘની જે છે એને જીવ ગણવામાં આવે। કેટલાય લોકો એને જીવ ગણે, બીજા બધા જીવોને જીવે ગણતા નથી ને કેટલી બધી હિંસા કરે છે અને ઉલટું એવું કરી રહ્યા છે। એ તો બધા કેટલા બધા નાના પ્રકારના જીવોને તો આમ જોતા જ તિરસ્કાર વગેરે કરે છે। આ વંદા વગેરે જે છે એને જોતા જ તિરસ્કાર વગેરે કરે છે। પ્રભુ શું આ બધી વાત છે? આ બધા એ તો બિચારા અને એવી એની એ સમયે એવી યોગ્યતા છે એટલે એ રીતે એ શરીર ગ્રહણ કરે છે। પણ શરીર કઈ રીતે ગ્રહણ કર્યું છે એ મહત્વનું છે કે જીવ છે એ મહત્વનું છે। ભલે ને એને સમૂર્છન તરીકે એનો જન્મ થયો કે ગર્ભ તરીકે થયો કે ઉપાદ તરીકે થયો, પણ છેવટે ત્યાં રહ્યો છે એ તો જીવ છે ને। એ જીવ છે કે નથી એ વિચારવાનું છે આપણે। અહીંયા આ બતાવ્યું છે આવા જીવ છે, એ જીવ એવા નથી। એ શરીર એ રીતે એ ધારણ કરે છે। શરીરની રચના જે થાય છે એની વાત અહીંયા તો કરવાની છે। એટલે કહે છે ને અહીંયા કે इसका अभिप्राय यह है कि चारों ओर से पुद्गलों का ग्रहण कर अवयवों की रचना होना। अवयवोની રચના થાય છે એટલે એમાં કઈ એવું જ નથી કે એને ઇન્દ્રિયો ઓછી છે એવું નથી। બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય અસંગની બધું હોય એટલે અવયવોની રચના હોય ને। સમૂર્છન જીવ એવા પણ હોય। હવે એના પછી આ ગર્ભજની વાત કરતા કહે છે એમાં બે વાત આમાં લીધી છે। એક તો વાત ત્યાં આપણે વાંચી એ પ્રમાણે બરાબર છે, શુક્ર અને બીજની વાત લીધી અને એ ભેગા થઈને બરાબર અને એ મિશ્રણ થાય છે। એ મિશ્રણ શરીર જે શરીર ઉત્પન્ન થાય છે એ ગર્ભ જ, એને ગર્ભ કહેવામાં આવ્યો। अथवा तो बीजी साथे बात लीधी कि माता के द्वारा उपभुक्त आहार, माताए लीधेला आहार जे छे एना गरण, अहींया गरणनो अर्थ कयो मिश्रण होने को गर्भ कहते हैं। केम के जे गर्भमां जे आवे छे तो माता ए लीधेला आहारमांथी ज आवे छे ने, एटले ए वातने अहींया साथे राखी छे। तो प्राप्त होकर जिसमें जीव हलन चलन करता है उसे उपपाद कहते हैं। पोते उत्पन्न थई अने जे सीधो ज हलन चलन करवा માંડે છે એ તો કહે છે કે પ્રાપ્ત હોકર, શરીર પ્રાપ્ત
કરીને तर्त जैसे कि प्राप्त होकर जिसमें जीव हलन चलन करता है उसे उपपाद कहते हैं અને उपपाद यह देव और नारकियों के उत्पत्ति स्थान विशेष की संज्ञा है એટલે એક ઉપપાદ જે છે એને તો ખરેખર તો અહીંયા એનો અર્થ એ રીતે લેવાનો છે કે જે સ્થાનમાં જે નારકીઓ અને જે દેવો ઉત્પન્ન થાય છે તો એ ઉત્પત્તિ સ્થાનને અહીંયા उपपाद તરીકે કહેવામાં આવ્યું છે એટલે કે છે કે उपपाद એ દેવ और नारकियों के उत्पत्ति स्थान विशेष એ સ્થાન વિશેષ પ્રકારનો એનું નામ કહેવામાં આવ્યું છે એટલે ત્યાં ઉત્પન્ન થતા જીવોને उपपाद જન્મ કહેવામાં આવ્યો છે એમને માટે उपपाद જન્મ કહેવામાં આવ્યો છે બાકી જીવ તો એનો એ જ છે જીવ તો જીવ જ છે બીજું કંઈ નથી સંસારી જીવને જ આ ત્રણેય પ્રકારના જે જન્મ થાય છે એ સંસારી जीवने જ હોય છે એટલે કહે છે કે संसारी जीवों के ये तीनों जन्म के भेद है जो शुभ और अशुभ परिणामों के निमित्त से अनेक प्रकार के कर्म बनते हैं उनके फल है संसारी जीवो अनेक प्रकारना शुभाशुभ पुण्य ने पापना जे બંધ કરે છે તો એના નિમિત્તે એને આ પ્રકારે જન્મ થાય છે જન્મ થવામાં એ એનું કારણ છે એના નિમિત્ત से फल रूपे એમ કે છે निमित्त से उनके प्रकार के कर्म बनते हैं ये उनके फल है उनके फल है तो આમાં ફળ કોને પ્રાપ્ત થયું ફળ તરીકે જો જીવની સાથે જે શરીર આવ્યું એ ફળ એ જીવને મળ્યું પણ એ શરીર કેવું મળવું એ એના જે કર્મ જે છે નામ કર્મની પ્રકૃતિઓ જે છે એ પ્રમાણે શરીર મળે છે અને સાથે બીજા કર્મનું પણ સાથે લેવાનું છે કેમ કે એને જેટલો જ્ઞાનાવરણીયનો દર્શનાવરણીયનો જેટલો ક્ષયોક્ષમ છે આ બધી વાત સાથે આવી જાય છે કોઈ એક કર્મની વાત નથી એટલે આખું કોમ્બિનેશન વર્ક કરે છે આખું કોમ્બિનેશન વર્ક કરે છે એટલે જ એ પ્રકારના શરીરો મળે છે એ આખું આપણે સમજી લેવાનું तो यहाँ तक संसारी विषयों के उपभोग की प्राप्ति में आधारभूत जन्मों का अधिकार था अब इनकी योनियों के भेद कहने चाहिए इसलिए आगे का सूत्र कहे छे हवे एनी योनि योनि એટલે શું ત્યાંથી શરૂ કરી અને વાત કરશે તો 32મું સૂત્ર લઈએ આપણે યોનિઓના ભેદ તો સચિત शीत संवृता स्वेतरा मिश्राश्चयोजनय सचित शीत संवृता स्वेतरा च एकश्च मिश्रा तत्योनः એટલે એનું ભેગું કરી અને તત્યોજનય એમ કહ્યું છે એટલે એક એક વસ્તુનો અર્થ લઈએ સચિત शीत संवृता આ ત્રણ પ્રકાર કહેવાય છે સચિત शीत संवृत તે અને સ્વેતરા એટલે તેનાથી ઉલટી એ ત્રણ એનાથી ઉલટી ત્રણ સચિતથી ઉલટી અચિત शीतથી ઉલટી ઉષ્ણ અને સંવૃતથી ઉલટી વિવૃત એ ત્રણ પછી કહે છે કે ચ એકશ મિશ્રા અને ક્રમથી એક એક થી મળેલી ત્રણ અર્થાત સચિત અચિત કેમ કે અહીંયા એકશ મૂક્યો છે ને શબ્દ ચ એકશ મિશ્રા એમ લીધું છે ને એટલે મિશ્ર કરવાનું આ ત્રણ થી ઉલટી લીધી અને સચિત शीत અને સંવૃત એ ત્રણ લીધી યોની અને એનાથી ઉલટી એટલે સચિતની સામે અચિત शीतની સામે ઉષ્ણ અને સંવૃતની સામે વિવૃત એ ત્રણ એટલે 6 પ્રકારની યોની ગઈ અને પછી એના મિશ્રણ તો મિશ્રણમાં અહીંયા એ વાત મૂકી છે કે ચ એકશ મિશ્રા એમ જે કહ્યું છે તો એમાં એવો અર્થ થાય છે કે તમે ગમે તેમ મિશ્ર કરો એમ નહીં ચાલે તો સચિતની સાથે તમે એમ કે સચિતની સાથે અચિત જે છે એને મિશ્ર કરી અને એમ લેવાની છે એટલે કે અને એ જ ક્રમમાં લેવાની છે સચિત અચિત એટલે સચિત્તાચિત शीतोष्ण शीत અને ઉષ્ણ એટલે शीतोष्ण અને સંવૃત અને વિવૃત એટલે એમાં સંધિ થતી નથી એટલે સંવૃત વિવૃત બે શબ્દ એ રીતે સાથે લીધા છે પછી તત યોન એ 9 જન્મ યોનિઓ છે 9 પ્રકારની જન્મ યોની છે આપણે તો એમ કહેતા હતા કે 84 લાખ યોની છે ને હા ભાઈ 84 લાખ યોની છે આ તો મુખ્ય 9 પ્રકાર છે એની અહીંયા વાત કરવામાં આવી છે
સચિત શીત સમૃદ્ધ, અચિત ઉષ્ણ અને વિવૃત, અને સચિત અચિત શીત ઉષ્ણ સમૃદ્ધ વિવૃત એમ 9 પ્રકારની જન્મ યોનિઓ છે. હવે એની ટીકાની અંદર સમજાવે છે કે જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તો યોનિ આધાર અને જન્મ તે આધેય છે. આ વાત પણ એટલી જ મહત્વની છે. સર્વાર્થ સિદ્ધિની અંદર વધારે થોડી સ્પષ્ટતા છે એમાં. તો જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. જો જીવના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહ્યું તો આપણે જ્યારે 31મા સૂત્રની અંદર જે વાત લીધી, આ જન્મના ભેદની વાત લીધી, તો એને આ લાગુ પડે કે ના લાગુ પડે? લાગુ પડે. જન્મ તો આ રીતે થાય છે, એ તો એ વાત રહી જ છે, પણ એને માટેની યોનિ 9 પ્રકારની હોય. એટલે આ ત્રણેય જેની જે વાત લેવામાં આવી છે એ વાત તો એમ જ ત્યાં રહે છે. જન્મ કઈ રીતે નવું શરીર ધારણ કરવામાં આવે છે, પણ એ જ્યાં ધારણ કરવામાં આવે છે ને એને યોનિ કરવામાં આવે, એને યોનિ કહેવામાં આવે. આપણને એક જ ખ્યાલ છે કે જાણે કે ગર્ભ જ હોય એને જ યોનિ હોય, બીજામાં યોનિ હોય જ નહીં. એમ નથી. યોનિનો અર્થ વિસ્તૃત થાય છે. શું કહ્યું? આપણને મનમાં એમ છે કે ગર્ભ હોય જ્યાં એને યોનિ કહેવાય. સમુચ્છેદ ને વળી યોનિ કેવી? આપણને એમ થાય કે એમાં યોનિ હોતી ન હોય, કે ઉપાદમાં વળી યોનિ ક્યાંથી હોય? પણ આ તો જન્મની અપેક્ષાએ જે શરીર ધારણ કેવી રીતે કરે છે, તો એમાં સમુચ્છન, ગર્ભ અને ઉપવાદ એમ 3 પ્રકારે જન્મ કહેવામાં આવ્યા. પણ યોનિની વ્યાખ્યા શું કરે છે અહીંયા જુઓ. જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. તો પછી જીવના ઉત્પત્તિ સ્થાન કયા ને? સમુચ્છન જીવ જે છે જ્યાં ઉત્પન્ન થાય છે, તો એ પણ જ્યાં ઉત્પન્ન થાય તો એને યોનિ જ કહેવાય ને. દેવ જ્યાં ઉત્પન્ન થાય એને પણ યોનિ જ કહેવાય ને. બહુ શાંતિથી વિચાર કરવા જેવું છે. આપણને કેટલીક વાત જે છે ને અમુક રીતે પકડાઈ ગઈ હોય, એટલે અહીંયા વિસ્તૃત અર્થને આપણે પકડવાનો છે. તો આ બધું યોનિ જ કહેવાય. અને એટલે જ 84 લાખ યોનિની વાત કરવામાં આવી છે. કેટલાક લોકો 84 લાખ યોનિને, જે લોકોને જરાય શાસ્ત્રનો અભ્યાસ નથી, એ લોકો તેમ સમજે છે કે બસ કે 84 લાખ પ્રકાર જ હોય. એમ નથી. એ તો એટલી તો યોનિ છે, એટલે એટલા જ જીવો હોય એમ કે. અને પછી દલીલ કરે કે અમે તમારા ધર્મમાં તો એવું આવે 84 લાખ જીવ. અરે ભાઈ 84 લાખ નથી, અનંત જીવ છે. અમે એમ નથી કહેતા, તમે જરાક સમજો. 84 લાખ તો યોનિ છે, જીવના ઉત્પત્તિના સ્થાન છે. અને એ સ્થાનમાંથી દરેક સ્થાનની અંદર કેટલા અસંખ્ય જીવો એ ઉત્પન્ન થતા જ હોય છે. અહીંયા કહે છે કે જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. નાની નાની વાત ઉપર આપણે એટલા માટે ધ્યાન આપીએ છીએ કે આપણને એને કારણે થઈ વધારે સ્પષ્ટતા થાય. જીવને જે આ જન્મના મરણના આંટા થઈ રહ્યા છે ને, એમાંનો એકે આંટો હજી સુધી ટળ્યો નથી ને. કૃપાળુદેવ કહે છે ને, એક પણ આંટો હજી ટળ્યો નથી. આટલા અનંત કાળ વીતી ગયો, તો હવે એ આંટા બંધ થાય એ માટે આપણે કંઈક સાચું સમજવું છે, સમ્યક દર્શન પ્રગટ કરવું છે. એટલે બધી વસ્તુને જેમ છે તેમ જ્યાં સુધી સમજતું નહીં તો શ્રદ્ધા ખોટી થશે. અને વિપરીત શ્રદ્ધા એ મિથ્યાત્વને કારણે જ આ ભાવના ભ્રમણ થઈ રહ્યા છે. તો આ યોનિની વાત લીધી. હવે એમાં જે ભેદ કયા એમાં કહે છે સચિત યોનિ. એટલે શું કે જીવ સહિત યોનિને સચિત યોનિ કહે છે. જીવ સહિત યોનિને સચિત યોનિ કહે છે. સંવૃત યોનિ, જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિ સ્થાનને સંવૃત ઢંકાયેલી યોનિ કહે છે. અને વિવૃતોની, આ મુખ્ય 3 લેવામાં આવી ને, પહેલી 3 સચિત યોનિ, સંવૃત યોનિ અને વિવૃતોની. સંવૃત યોનિ એટલે જે કોઈના દેખવામાં ન આવે એવા ઉત્પત્તિ સ્થાનને સંવૃત યોનિ કહે છે. વિવૃત યોનિ, જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિ સ્થાનને વિવૃત એટલે ખુલ્લી યોનિ કહે છે. હવે ત્યાં તો જે વાત લેવામાં આવી 3, પહેલી 3 જે લીધી તો એ રીતે લેવામાં આવી. સચિત, શીત અને સંવૃતા એમ મૂળ તો ત્યાં લેવામાં આવી. અને અહીંયા જે વાત લીધી એ સચિતની વાત લીધી. પછી આ શીત જે છે એ શીતની વાત અહીંયા નથી લીધી અને સંવૃતની વાત લીધી છે. પણ શીત એટલે સમજી લેવાનું કે એની આગળ શીતળ એવી વાત આગળ આવે છે, પણ અહીંયા આપણે એ લીધું નથી. સચિત યોનિ પછી સીધી સંવૃત યોનિ લીધી છે. ખરેખર તો સચિત, શીત અને સંવૃત એમ લેવાની છે. અને પછી એમાં એ 9 ભેદ પડી જાય છે, એ વાત કરવામાં આવી છે.
તો સચિત યોનિ એટલે જીવ સહિત યોનિને સચિત યોનિ કહે છે. સમૃદ્ધ યોનિ એટલે જે કોઈના દેખવામાં ના આવે એવા ઉત્પત્તિ સ્થાનને સમૃદ્ધ એટલે ઢંકાયેલી યોનિ કહે છે. વિવૃત એટલે જે સર્વના દેખવામાં આવે એવા ઉત્પત્તિ સ્થાનને વિવૃત એટલે ખુલ્લી યોનિ કહે છે. હવે એમાં થોડોક વિસ્તાર એમણે કરી અને સમજાવ્યું છે કે પહેલું, માણસ કે બીજા પ્રાણીના પેટમાં જીવો કર્મ્યા વગર કે ઉત્પન્ન થાય તો તેની સચિત યોનિ છે. દિવાલ, ટેબલ વગેરેમાં જીવો ઉત્પન્ન થાય છે તેની અચિત યોનિ છે. ત્રીજું, માણસે પહેરેલ ટોપી વગેરેમાં જીવો ઉત્પન્ન થાય તેની સચિત અચિત યોનિ છે. ઠંડીમાં જીવો ઉત્પન્ન થાય તેની શીત યોનિ છે. ગરમીમાં જીવો ઉત્પન્ન થાય તેની ઉષ્ણ યોનિ છે. પાણીના ખાડામાં સૂર્યની ગરમીથી પાણી ઊંડું થતા જીવો ઉત્પન્ન થાય તેની શીતોષ્ણ યોનિ છે. અને પેક બંધ ટોપલામાં રહેલા ફળમાં જીવો ઉત્પન્ન થાય તેની સમૃદ્ધ યોનિ છે. અને પાણીમાં જીવો લીલ, ફૂગ વગેરે ઉત્પન્ન થાય તેની વિવૃત યોનિ છે. અને થોડો ભાગ ઉઘાડો તથા થોડો ઢંકાયેલો એવા સ્થાનમાં જીવો ઉપજે તેની સમૃદ્ધ વિવૃત યોનિ છે. આ 9 પ્રકારના એક દાખલા આપી અને એમણે અહીંયા એ વાતને લીધી છે. અને પછી ગર્ભની વાત અહીંયા લીધી છે. ગર્ભ યોનિના આકારના 3 ભેદ છે. શંખાવત, કુર્મોન્નત અને ત્રીજું વંશપત્ર. શંખાવર્ત યોનિમાં ગર્ભ રહેતો નથી. કુર્મોન્નત યોનિમાં તીર્થંકર, ચક્રવર્તી, બળભદ્ર અને તેના ભાઈઓ સિવાય કોઈ ઉત્પન્ન થતું નથી. આ યોનિના આકાર લીધા છે. યોનિના આકારની અપેક્ષાએ એ 3 પ્રકારના ભેદ કહેવામાં આવ્યા છે. અને વંશપત્ર યોનિમાં બાકીના ગર્ભ જન્મવાળા સર્વ જીવો ઉત્પન્ન થાય છે. એમ અહીંયા 32મું સૂત્ર પૂરું કર્યું છે. હવે આ 32મું સૂત્ર થોડુંક આપણે પહેલા શરૂઆત સ્થિતિમાંથી વાંચીએ અને ફરી પાછા અહીંયા આવીએ અને વધારે એને સમજીએ. અહીંયા 9ની વાત સીધી અહીંયા પહેલા કરી. 32મા સૂત્રમાં અહીંયા કહે છે કે સચિત, શીત और समृद्ध तथा इनकी प्रतिपक्षभूत. એની પ્રતિપક્ષભૂત એટલે સચિતની પ્રતિપક્ષ, અચિત, શીતની ઉષ્ણ અને સમૃદ્ધની વિવૃત. તથા मिश्र अर्थात सचित अचित, शीतोष्ण शीतोष्ण और समृद्ध विवृत ये उसकी अर्थात जन्म की योनिया है. આ 9 જન્મની યોનિ છે. આ 32મા સૂત્રની વાત કરી. હવે એમાં 324મા બોલમાં કહે છે कि आत्मा के चैतन्य विशेष रूप परिणाम को चित्त कहते हैं. आत्मा के चैतन्य विशेष रूप परिणाम को चित्त कहते हैं. શુક્રવાર વાત લીધી છે, પછી ચિત્તની વાત લેવી છે ને, સચિત યોનિની વાત લેવી છે. એટલા માટે પહેલા તો એ સચિત સમજાવે છે. જ્યારે ભગવાન કહે છે કે आत्मा के चैतन्य विशेष रूप परिणाम को चित्त कहते हैं. जो चित्त के साथ रहता है वह सचित कहलाता है. जो चित्त के साथ रहता है वह सचित कहता है. એટલે સચિત યોનિની જે વાત કરવી છે એ આ આટલામાંથી આપણને પ્રાપ્ત થઈ જાય. જે સચિતની સાથે રહે છે તે સચિત કહેવાય, એ યોનિ. શીત ય સ્પર્શ કા એક ભેદ है. સ્પર્શનો ભેદ છે ને, શીત ઠંડો, ગરમ, ભારે, હલકો, બરાબર, એ બધા 8 ભેદ કહીએ છીએ ને સ્પર્શના. તેમાં શીત જે છે એ ખરેખર તો એક સ્પર્શનો ભેદ છે. અને પછી બીજી રીતે પણ કહે છે कि शीत यह स्पर्श का एक भेद है. तो कहते हैं कि शुक्ल आदि के समान सफेद यह द्रव्य और गुण दोनों का वाची है. द्रव्य ने गुण બંને ને જણાવનાર એ છે. જેમ પેલા શુક્લને જે માટે કહેવામાં આવે એ રીતે છે. अत शीत गुण वाला द्रव्य भी शीत कहलाता है. ગુણ અને દ્રવ્ય માટે અને આ વાત શીતની લીધી. અહીંયા ફરીથી વાંચીએ એટલે ખ્યાલ આવે આપણને. કેટલીક વસ્તુ જે છે ને અમને એમ જવા દઈએ એમ ઠીક નહીં. જેટલું બને એટલું સમજવાનો પ્રયત્ન કરવો.
शीत यश स्पर्श का एक भेद है, ત્યાં તો આપણને સમજાય છે। પછી અહીંયા કહે છે કે શુક્ર આદि કે સમાન બીજા જે છે એ જ રીતે ગુણો ભેદની સમાન ય આ જે છે शीत જે છે એ પણ એ દ્રવ્ય और गुण दोनों का वाची द्रव्य અને ગુણ બંનેને દર્શાવનાર છે शीत છે તે। તેથી શું કહે છે કે તો शीत गुण वाला द्रव्य भी शीत कहलाता है। शीत गुण वाला द्रव्यને પણ शीत કહેવામાં આવે। હવે અહીંયા તો યોનિની વાત છે। જો ભલે પ્રકાર એટલે એ યોનિમાં એ વાતને આ રીતે લાગુ પાડવાની એ દ્રવ્ય જે છે તે शीत गुण वाला द्रव्य भी शीत कहलाता है। એટલે शीत યોની જ્યારે વાત કરીએ ત્યારે આ રીતે લેવાનું। જે સચેત યોની કહી ત્યારે પણ એ રીતે લેવાનું કે જે ચેત સહિત જે છે અને ચેતનો અહીંયા ચૈતન્યની સાથે લઈ અને વિસ્તાર કરીને સમજાવ્યું એને સચિત કહેવાય। તો એની સાથે જે છે તે એવી રીતે આ शीतની વાતને પણ લીધી કેમ કે એ યોની લેવી છે। शीत યોની એટલે शीत એ એનું ગુણ છે। शीत गुण वाला द्रव्य शीत गुण वाला द्रव्य भी शीत कहलाता है। ये योनि ये एवा द्रव्य साथेनी जे योनि छे ए शीत थाय। आ योनिने वधारे विशेषताथी समजावी छे। अहींया पछी આગળ કહે છે કે जो भले प्रकार ढका हो वह संवृत कहलाता है। यहाँ संवृत ऐसे स्थान को कहते हैं जो देखने में न आवे એટલે ઢંકાયેલું દેખવામાં ના આવે એટલે संवृत કહેવામાં આવ્યું। પછી इतर का अर्थ अन्य है ये सिवाय अन्य એટલે इतर। तो इतर का अर्थ अन्य है और इनके साथ इतर के साथ रहने वाले स इतर એટલે सेतर कहे जाती है। ત્યારે અહીંયા મૂળ જે છે એમાં સેતર શબ્દ મૂકેલો છે। અહીંયા સેતરા એ શબ્દ મૂકેલો છે ને સેતરા એટલે પહેલા આ ત્રણની વાત કરી સચિત शीत संवृता અને પછી સેતરા એટલે इतर સહિત એના એ इतर સહિત કહ્યું એનો અર્થ જ એ થાય કે એનાથી ભિન્ન સચિત शीत संवृताથી ભિન્ન એટલે એનાથી પ્રતિપક્ષ એ વાત આપણને અહીંયાથી આ સેતરા શબ્દમાંથી પ્રાપ્ત થાય છે। અને પછી એ ભિન્ન લઈ અને પછી એને માટે મિશ્રા શબ્દ મૂક્યો છે। એટલે એ વાત અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે કેવી રીતે આ નવ જે એમાંથી શબ્દ પ્રાપ્ત થયા એ વાત આપણને અહીંયા સમજાવી છે કે આ સૂત્રમાંથી નવ તમે કેવી રીતે કાઢ્યા। तो कि इतर का अर्थ अन्य है और इनके साथ रहने वाला इतर के साथ रहने वाला सेतर है कह जाती है। એટલે શંકા તો કે વે इतर कौन है। तो इतर માં કહે છે કે એ બીજા કોણ છે તો કે અચિત ઉષ્ણ और विवृत है। बराबर એનાથી प्रतिपक्ष છે તે इतर કયા। जो उभय रूप होते हैं वे मिश्र कहलाता है। उभय એટલે બંને ઉભય શબ્દનો અર્થ થાય છે બંને। તો બંને રૂપે હોય એને મિશ્ર કહેવાય। અને એમાં પછી सचित अचित शीतोष्ण और संवृत विवृत। तो सूत्र में च शब्द माटे पछी आपणे जे समझा छे समुच्चयवाची है जिससे योनि का मिश्र भी होती है इसका समुच्चय हो जाता है। यदि च पद का यह अर्थ न लिया जाए तो मिश्र पद पूर्वोक्त पदों का ही विश्लेषण हो जाता है। એટલે એક જ શબ્દ પણ પાછો ત્યાં મૂક્યો છે અને यह पद विप्सावाची है। इस सूत्र में इस पद का ग्रहण क्रम और मिश्र का ज्ञान कराने के लिए का टूंकમાં એમાં કહેવાનો આશય એવો છે કે ચ શબ્દ મૂક્યો છે એકશ શબ્દ મૂક્યો છે એ મૂકી અને જે આ મિશ્ર જે છે કેવી રીતે મિશ્ર હોય એ એમાં સમજાવ્યું છે કે એ જ ક્રમમાં એ રીતે તમારે લેવાનું છે। એ વ્યાકરણ દ્વારા અહીંયા સ્પષ્ટ કર્યું છે કે શા માટે એ શબ્દ છે। એટલે કહે છે કે सूत्र में इस पद का ग्रहण क्रम और मिश्र का ज्ञान कराने के लिए किया है जिससे यह ज्ञान हो कि सचित अचित शीत उष्ण संवृत विवृत इस क्रम से योनिया ली है। એટલા માટે આ એક શબ્દ મૂક્યો છે। यह ज्ञान न हो कि सचित शीत इत्यादि क्रम से योनिया ली है એટલે કે આ क्रम નથી લીધો। जन्म के भेदों के दिखलाने के लिए सूत्र में तत्व पद का ग्रहण किया है। એટલે આ પણ
તત્ શબ્દ મૂક્યો એટલે જે અગાઉના સૂત્રની અંદર જે વાત આવી ને જન્મ જે કહેવામાં આવ્યા, તો એ જન્મ એ આ રીતે છે એટલા માટે અહીંયા તત્ શબ્દ મૂક્યો છે. એના અનુસંધાનમાં આ સૂત્ર છે. जन्म के भेदों के दिखलाने के लिए सूत्र में तत्पद का ग्रहण किया है. એટલે આ વાત જે છે એનામાંથી આપણે વાત કાઢી કે આ જે યોનિની વાત દેવામાં આવી જે છે એ યોનિની વાત જે છે પેલા 3 પ્રકારે જે જન્મ કહેવામાં આવે દરેકને લાગુ પડે છે. એ વાત આમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે મેં પહેલા એ વાત કરી કે ભાઈ જન્મની વાત કરી 3 પ્રકારે ને યોનિની વાત કરીએ તો આપણે એમ ન માની લેવું કે ગર્ભ જ હોય એ જ યોનિ હોય, એમ નહીં. સમૂર્છનને માટે પણ એ લાગુ પડે છે. એ વાત અહીંયાથી મળે છે. जन्म के भेदों के, जो सीधी चोख्खी बात है, जन्म के भेदों के दिखलाने के लिए सूत्र में तत्पद का ग्रहण किया है. એટલે પહેલા ઉપરનું સૂત્ર હતું એને જન્મ અને એને માટે આ તત્શબ્દ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો એ જન્મ આ રીતે થાય છે. આ યોનિ જ્યાં જન્મના સ્થાન બતાવવા છે, તો એ જે 3 પ્રકારના જન્મ કયા એના આ યોનિ સ્થાન છે. 3 પ્રકારને માટે લાગુ પડે છે. એટલે આ એક स्पष्टता यहाँ કેટલી સરસ રીતે લીધી છે. जन्म के भेदों के दिखलाने के लिए सूत्र में तत्पद का ग्रहण किया है. उन समूर्छन आदि जन्मों की ये योनिया है. કેટલું સ્પષ્ટ કર્યું છે અહીંયા. समूर्छन आदि એટલે 3 લેવાના. समूर्छन आदि जन्मों की ये योनिया है वह इसका भाव है. એટલે કોઈને એમ થાય કે સમૂર્છનમાં વાળી યોની કેવી, તો કે જો આ સ્પષ્ટતા અહીંયા આવી જાય છે. 3 પ્રકારના જન્મ છે અને 3 પ્રકારના જન્મ જ્યાં ઉપજે છે તો એ ઉપજવાનું સ્થાન છે એને યોનિ કહેવામાં આવે. ये सब मिलाकर 9 योनियां जानना चाहिए. હવે અહીંયા એક શંકા કરી છે અને કહે છે કે યોનિ और जन्म में कोई भेद नहीं. तो समाधान में કહે છે नहीं, એમ નથી. તમે એમ નહીં વિચાર કરજો योनि और जन्म में कोई भेद नहीं, એમ नहीं. क्योंकि आधार और आधे के भेद से उनमें भेद है. योनि અને જન્મમાં શું ભેદ? જન્મ જ્યાં થાય છે તો જન્મની વાત લઈએ છીએ તો એમાં આધાર અને આધેય. આધાર શું છે? યોનિ આધાર છે. એના આધારે જન્મ થાય છે. એટલે જેનો જન્મ થાય છે એને આધેય કહેવામાં આવે. આધાર શું છે? યોનિ એ આધાર છે અને એ आधार છે એટલે જ્યાં જન્મ થાય છે એટલે આ જન્મ જે થાય છે એ આધેય છે. એટલે क्योंकि आधार और आधेय के भेद से उनमें भेद है. योनि आधार और जन्म જે થયો એ આધેય. પછી આગળ કહે છે કે એ સચિત આદि योनिया आधार है. આ બધી યોનિ જે છે આધાર છે और जन्म के भेद आधेय है. કેટલું બધું સ્પષ્ટ છે. क्योंकि सचित आदि योनि रूप आधार में समूर्छन आदि जन्म के द्वारा आत्मा शरीर आहार और इंद्रियों के योग्य पुद्गलों को ग्रहण करता है. आ योनि में जीव शू प्राप्त करे छे, शू ग्रहण करे छे? शरीर आहार अने इंद्रियों ने योग्य पुद्गलों ने त्यां ये ग्रहण करे छे. एटले ये योनि में एक आ कार्य थाय छे. योनि में शू कार्य थाय छे? जीव जे शरीर धारण करे छे, जे शरीर साथे रहेवानो छे एवुं शरीर जे धारण करे छे એનું એ સ્થાન છે તો એ સ્થાનની અંદર આ થાય છે. જેમ ફેક્ટરી હોય એની અંદર માલ બને છે એવી રીતે છે આ વાત. તો જે આ જીવ તો ત્યાં આવ્યો અને એ જીવ આવ્યો અને ત્યાં એ આ કાર્ય કરે છે. आत्मा शरीर आहार और इंद्रियों के योग्य पुद्गलों को ग्रहण करता है. ये वस्तु आखी जे बनी जेने આપણે શરીર કહીએ, પછી એ ઔદારિક શરીર હોય કે વિક્રિય શરીર હોય, પણ એ જે કાર્ય જે થઈ રહ્યું છે ત્યાં તો એ ફેક્ટરી છે, યોની છે. બરાબર છે ને? એ 3 પ્રકારના જીવોની જે ઉત્પત્તિ કહેવામાં આવી એ 3ને માટે એ યોની હોય છે. યોની જુદા જુદા પ્રકારની હોય એટલે તો 84 લાખ યોની કહેવામાં આવે. અહીંયા મુખ્ય 9 પ્રકાર કયા પણ. કેટલી સરસ વાત સમજાવી દીધી છે અહીંયા. आत्मा शरीर आहार और इंद्रियों के योग्य पुद्गलों को ग्रहण करता है. देव और नारकियों की अचित योनि होती है. જે હવે આ 9 પ્રકાર કયા છે હવે એને અહીંયા સમજાવ્યા છે. આપણે પેલામાં વધારે વિસ્તાર જાણીને નહોતો કર્યો. ઓમ રામજીભાઈ જે કહ્યું
કેમ કે આ જ્યારે સમજીશું ત્યારે આપણને વધારે સારી રીતે સમજાય, એટલા માટે ત્યાં નવના ઉદાહરણ રામજીભાઈ જે આપ્યા એ આપણે વધારે વિસ્તાર નહોતો કર્યો. હવે જુઓ, સમજીએ. અહીંયા देव और नारकियों की अचित योनि होती है. ये योनि अचित હોય છે क्योंकि उनके उपपाद देश के उद्गल प्रचय रूप योनि अचित है. જ્યાં એમનો ઉત્પાદ થાય છે ત્યાં એટલે પૂતગલ જે ભેગા થઈને જે થાય છે, પૂતગલ પ્રચય એટલે પૂતગલની એવી રચના થવી તે તો એ અચિત યોनि છે. गर्भजों की मिश्र योनि होती है. गर्भजों की मिश्र योनि होती है, सचित अचित बनने एम कहूं છે. क्योंकि उनकी माता के उदर में शुक्र और शोणित अचित होते हैं. जिनका सचित माता की आत्मा से मिश्रण है, इसलिए वह मिश्र योनि है. ફરીથી શાંતિથી સમજવાનું, એટલે મેડિકલી જે આપણે કંઈ જાણતા હોય એની સાથે રિલેટ કરવું હોય તો પણ આપણને ખ્યાલ આવે. क्योंकि उनकी माता के उदर में शुक्र और शोणित अचित होते हैं. આ પ્રશ્ન મારે ઘણા વર્ષો પહેલા થયો હતો. અહીંયા કહે છે क्योंकि उनकी माता के उदर में शुक्र और शोणित अचित होते हैं. अचित होते हैं. અને સચિતપણું ક્યાં છે? તો પેલી માતા જે છે ત્યાં છે. એટલે કે છે કે जिनका सचित माता की आत्मा से मिश्रण है, इसलिए वह मिश्र योनि है. समूर्छनों की 3 प्रकार की योनियां होती है. आमा मिश्र गई. અહીંયા गर्भजनी योनि જે છે, गर्भजों की मिश्र योनि होती है क्योंकि उनकी माता के आए એમને આ મિશ્ર યોनि સચિત અચિત બંને લઈને વાત લીધી છે ને, એટલે મિશ્ર લીધી. હવે સમૂર્છનોની યોनि 3 પ્રકારે હોય છે. એટલે સમૂર્છनों की 3 प्रकार की योनि होती है. किन्हीं की सचित योनि होती है, अन्य की अचित योनि होती है और दूसरों की मिश्र योनि होती है. ગર્ભજમાં મિશ્ર યોનિ હોય છે, જ્યારે અહીંયા સમૂર્છનમાં જે કહે છે એની અંદર કહે છે કે 3 પ્રકારની યોનિ હોય છે. કોઈની સચિત યોનિ હોય ત્યાં પણ ઉત્પન્ન થાય છે, अन्य की अचित योनि होती है ત્યાં પણ એવા સમૂર્છન ઉત્પન્ન થાય છે, અને दूसरों की मिश्र योनि होती है તો ત્યાં પણ ઉત્પન્ન થાય છે સમૂર્છન જીવો. એટલે સમૂર્છન જીવોની યોનિ 3 પ્રકાર હોય છે. એનો અર્થ કે સમૂર્છન જીવો ક્યાં ઉત્પન્ન નથી થતા. આપણને એમ થાય કે ઓહો, બધી જગ્યાએ સમૂર્છન જીવોની ઉત્પત્તિ થાય છે. અને આ વાતને આપણે સમજવાની જરૂર છે કે ઠેક ઠેકાણે સમૂર્છન જીવોની ઉત્પત્તિ તો થઈ જાય છે, ઠેક ઠેકાણે થઈ જાય છે. અને એ જ મહત્વનું છે, સમજવાનું એ જ છે કે આ બધી જગ્યાએ સમૂર્છન જીવો ઉત્પન્ન થાય છે તો આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ. અહીંયા આગળ કહે છે કે साधारण शरीर वाले जीवों की सचित योनि होती है. આપણે વનસ્પતિ કાયની અંદર જે કહીએ છીએ જે साधारण शरीर वाले जीवों की सचित योनि होती है क्योंकि ये एक दूसरे के आश्रय से रहते हैं. એટલા માટે એને સચિત કહેવામાં આવે. નિબોધના જીવો એકબીજાના આશ્રય છે એમ કહી દીધું છે. અહીંયા બધા સાથે ઉપજે છે ને બધા સાથે મરે છે. એ સાધારણ વનસ્પતિકાય જે કહી હતી તો साधारण शरीर वाले जीवों की सचित योनि होती है क्योंकि ये एक दूसरे के आश्रय से रहते हैं. તો આપણે આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.